આવે તો અનેક દુકાનદારો અનેક વેપારીઓ જે છે તેમની આ 40 થી વધુ દુકાનો જે છે તેને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે। સાંજે નોટિસ આપવામાં આવી હતી કે મંગળવાર સવારે તમારે 8 વાગ્યા સુધી દુકાન ખાલી કરી દેવાની છે અને ખાલી 33 દુકાનદારોને દુકાન ફાળવી પાછળ જે જગ્યા મળી છે એમને ત્યાં એમને નવું ડેવલપમેન્ટ કરવું છે અને ત્યાં કરોડોમાં એમને દુકાનો વેચવી છે। આ જ કારણ છે। નડિયાદ મહાનગરપાલિકાના મેગા ડિમોલેશન થી અત્યારે વાત કરવામાં આવે તો અનેક દુકાનદારો અનેક વેપારીઓ જે છે તેમની આજીવિકા છીનવાઈ રહી છે। અત્યારે પરિસ્થિતિ આપ સીધા જ દ્રશ્યમાં બતાવી રહ્યા છે। સરદાર ભુવન નામનું જે આ કોમ્પ્લેક્સ હતું કે જે 70ના દશકમાં બન્યું હતું અને અહીંયાની 40 થી વધુ દુકાનો જે છે તેને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે। તેના કેટલાક વેપારીઓ છે તે વેપારીઓ આપણી પાસે ઉપસ્થિત છે। સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની આ સમગ્ર પ્રક્રિયા હતી। શું આપને કોઈ નોટિસ કે સમગ્ર બાબતે કોઈ જાણ કરવામાં આવી હતી? અત્યારે આજે કાર્યવાહી ચાલી રહી છે હાઈકોર્ટમાં, અત્યારે મેટર ચાલે છે જે પ્રમાણે જાણકારી મળી રહી છે, શું કહેશો આ વિષયને લઈને? સાહેબ, અમારે એકચ્યુઅલીમાં અમને શુક્રવાર સાંજે નોટિસ આપવામાં આવી હતી કે મંગળવાર સવારે તમારે 8 વાગ્યા સુધી દુકાન ખાલી કરી દેવાની છે અને એની સાથે એવું બી હતું કાલે રાત્રે અમને 8 વાગ્યાની આસપાસ દુકાન ફાળવવામાં આવી હતી જેની ચાવી પણ અમને નથી આપવામાં આવી અને આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમારે ત્યાં શિફ્ટ થઈ જવાનું હતું એ રીતનું હતું। ત્યારે અમારો એટલો જ ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે જે કોર્ટે કહ્યું છે એ પ્રમાણે કરો કે ભાઈ અમે 46 દુકાનદાર છે, 46 દુકાન ફાળવો અને પછી તમે જે પરમાનન્ટ બનાવવાના હતા અને સેમ સાઇઝની દુકાન બનાવો। જ્યારે આ લોકોએ જે દુકાન બનાવી છે આ દુકાનોથી 60% સાઇઝની દુકાન બનાવી છે અને ખાલી 33 દુકાનદારોને દુકાન ફાળવી છે અને હજી સુધી પરમાનન્ટ માટે એ લોકો કશું જ કહી રહ્યા નથી। એના લીધે થઈને અમે અમને કાલે રાત્રે બી ઇન્ફોર્મ કર્યું હતું કે ભાઈ અમારી કોર્ટમાં મેટર છે, કાલે સવારે 11 વાગ્યા સુધી તમે વેઇટ કરો, પણ એ લોકોએ વેઇટ નથી કરીને આજે સવારે 8 વાગ્યાથી આ ડિમોલિશન ચાલુ કરી દીધું છે। કયા કારણથી ડિમોલેશન કરવામાં આવે છે? કોઈ આપને નોટિસમાં કોઈ કારણ જણાવ્યું છે આ વિશે? ડિમોલિશનમાં એવું હતું કે એ લોકોએ એવું કહ્યું હતું કે આની નીચેથી કાચ પસાર થાય છે અને પ્લસ આ દુકાનો બધી જર્જરિત થઈ ગઈ છે। અમે ડિમોલિશનના વિરુદ્ધમાં નથી। અમારું એટલું જ કહેવું છે કે જો તમે કોર્ટના જે હુકમ છે એ પ્રમાણે અને એ ગાઈડલાઇન્સ પ્રમાણે જ્યારે ચીફ જસ્ટિસ કોઈ હુકમ આપી રહી છે એને ફોલો કરી અને તમે કરો કે ભાઈ ડિમોલિશન કરો। અમે ડિમોલિશનમાં અગેન્સ્ટમાં નથી, અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા, કશું જ નથી, પણ એ લોકો એ પણ અમારી વસ્તુ સાંભળવામાં નથી આવી એમના દ્વારા। નીચેથી વરસાદી પાણીનો કાંસ જઈ રહ્યો છે એ પ્રકારની પણ કોઈ વાત છે તો એને લઈને વરસાદી પાણીનો કાંસ વર્ષોથી છે, 63 વર્ષથી છે, અમારી દુકાન 63 વર્ષથી છે। એ 63 વર્ષમાં નડિયાદમાં આજ દિન સુધી ખાલી 2 વખત પાણી ભરાયું અને એ બંને વખત શેરડી નદીમાં પૂર આવ્યું હતું એટલે પાણી ભરાયું। પ્લસ આ વર્ષે બી નડિયાદમાં 100%થી વધારે વરસાદ થયો, એકેય જગ્યાએ કોઈ અમારી દુકાનના આ એરિયામાં કોઈ પાણી ભરાયું નથી। નીચે આ બાજુ કોસ છે, આ બાજુ કોસ છે, એ બે બાજુ કાચ છે એટલે પાણી જવાની તો અમે તો 50 વર્ષથી અહીં છે। શું કારણ લાગે છે આ કાર્યવાહી? જો હુકમ પાછળ જે જગ્યા મળી છે એમને ત્યાં એમને નવું ડેવલપમેન્ટ કરવું છે અને ત્યાં કરોડોમાં એમને દુકાનો વેચવી છે। આ જ કારણ છે જે અમે ફ્રન્ટ ઉપર છે એ અમને હટાવી દેવા છે। એ અમને હટાવે તો એમનું નવું પ્રોજેક્ટ ઊભું થાય તો કરોડોમાં દુકાનો જાય। આ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી। ફાઇનાન્શિયલ બધું ફાઇનાન્શિયલી જ છે બધું, બાકી આ દુકાનો કેટલા વર્ષોથી છે, કોને નડી? તમારી સામે બી છે, તમને લાગે છે કે આ જર્જરિત છે, આ સળિયા દેખાય છે, બધું તમને બી દેખાય છે, કોઈ જગ્યાએ ચલો ઠીક છે, પણ છતાં કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે આ જર્જરિત છે, અમને BVM નો રિપોર્ટ મૂક્યો, અમે એગ્રી બી થઈએ છીએ, અમે એવું નથી કહેતા કે અમે કોર્ટની અગેન્સ્ટમાં છે, પણ એટલીસ્ટ કોર્ટે જે કહ્યું એ તો ફોલો કરે એ લોકો, એ બી એ નથી કરી રહ્યા। અત્યારે જે સામાન કે કાઢવા માટે આપને સમય આપવામાં આવ્યો કારણ કે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે ઘણી ઓફિસીસમાં સામાન પણ એવો ને એવો છે। સાહેબ, રાત્રે 8 વાગે તમે દુકાન આપો અને એવું કહો સવારે 8 વાગ્યા સુધી તમારે સામાન કાઢી લેવું તો એ કઈ રીતે પોસિબલ હોય? આજે ઉપરની ઓફિસો છે એ 6 વાગે માણસ બંધ કરીને જતો રહેતો હોય, તેને નોટિસ મળે બી નહીં, એને ખબર નથી પડવાની ને કે આ રીતે અમને દુકાન ફળવાઈ ગઈ છે અને અમારે આ જગ્યાએ જવાનું છે, તો બટ નેચરલ એમનો સામાન તો ત્યાં રહી જ જશે ને સર। હવે કયા પ્રકારની આપની કાર્યવાહી રહેશે? કારણ કે જ્યારે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે કે ઉપયોગ લાયક રહી નથી જગ્યા, મહાનગરપાલિકા અને હાઈકોર્ટનો જે છે હજુ સુધી કોઈ સ્પેસિફિકેશન આવ્યા નથી, શું કાર્યવાહી આગળ? અમારા માટે બીજી કોઈ કાર્યવાહી નથી। આજે અમે જે કોર્ટમાં ગયા છે એ રીતે કોર્ટના ડાયરેક્શન પ્રમાણે અમે ફરીથી કોર્ટમાં ગયા છે અને અમે એટલી જ છે કે ભાઈ કોર્ટમાં અમને નવું જે કોમ્પ્લેક્સ બનાવીને આપવાનું એ વહેલામાં વહેલી તકે વ્યવસ્થિત નવું કોમ્પ્લેક્સ અને સારી જગ્યાએ કે જ્યાં અમે આટલા વર્ષોથી ફૂટફોલની રીતે માંડો કે બધી રીતે મેઇન રોડ ઉપર ઉભા હતા એવી કોઈ જગ્યાએ સારી જગ્યાએ વ્યવસ્થિત કોમ્પ્લેક્સ નવું બને એટલું મારું તો એ જ કહેવું છે કે આ જ જગ્યા પર નવેસરથી બનાવીને અમને આપો, બીજું કંઈ છે પાછળ જગ્યા છે જ
જગ્યા ના હોય તો વાત બરાબર છે, પણ પાછળ જગ્યા છે ઓલરેડી ખુલ્લી. નવું બસ સ્ટેન્ડ તો અહીં શિફ્ટ થવાનું છે, જગ્યા નગરપાલિકાની જ છે. હા, તો જે પ્રમાણે આ સમગ્ર બાબતે આપણે વેપારીઓની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો હતો. વેપારીઓ જણાવી રહ્યા છે કે તેમને નોટિસ આપવામાં આવી હતી અને જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ જે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હજુ હાઈકોર્ટમાં આ સમગ્ર બાબતે તેમણે જ્યારે ન્યાય મેળવવા માટે તે પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારનો તેમને જવાબ મળે તે પહેલા જ મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવેલી કાર્યવાહી પર તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. સાથે જ એક જે પ્રમાણે જે બજારની વચ્ચે તેમની આ જે જગ્યા હતી સરદાર ભુવન, કે જેને અત્યારે તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે જગ્યા પર હવે નવી જે છે દુકાનો બનાવીને તેમને આપવામાં આવે તે પ્રકારેની પણ તેમની માંગ છે. હવે જોવું રહ્યું કે મનપાની આ કાર્યવાહી બાદ હવે વેપારીઓના હિતમાં મનપા કયા પ્રકારનો નિર્ણય કરે છે. યશદીપ ગઢવી, ટ્રેન્ડિંગ ગુજરાત, નડિયાદ.